નમસ્કાર બાળ મિત્રો, સેઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 11 વાતાવરણની સજીવો પર અસર. હું પ્રફુલ્લા પંડ્યા. તમને આજે વાતાવરણની સજીવો પર કઈ અસરો થાય છે તે જોઈશું. તો વાતાવરણનું નિર્માણની વાત કરીએ. આપણને બધાને તમને ખબર છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડેલી છે અને જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે અગનગોળા એકદમ ખૂબ જ ગરમ હતી, કારણ કે સૂર્યમાંથી છૂટી પડી અને સૂર્ય કેવો છે, એકદમ ગરમ છે. એટલે પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી તે આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો અને ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા છે. આપણે એક વાત કહું કે જ્યારે આપણે દૂધ ગરમ કરીએ છીએ બેટા, ત્યારે દૂધ જ્યારે ધીમે ધીમે જેમ ઠંડુ પડે ત્યારે પહેલું વાયુ સ્વરૂપની એટલે વરાળો ધીમે ધીમે પહેલાં શરૂઆત ગેસમાંથી તમે બંધ કરો તો વરાળો નીકળશે. એ વરાળો વાયુ સ્વરૂપમાં હોય છે. પછી એના ઉપર ધીમે ધીમે ઘન જેવું જાડું જાડું જમાવે જેને આપણે મલાઈ કહીએ છીએ, અને નીચે કેવું હોય છે, પ્રવાહી જેવું, એટલે કે નીચે દૂધ હોય છે. તો એ જ રીતના પૃથ્વીનું પણ એવી રીતના છે કે તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગે છે. જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ. જે આપણે પર્યાવરણના ઘટકો પાઠમાં આપણે સમજી ગયા છીએ બેટા. એના પછી જે પ્રવાહી તત્વો છે તેને આપણે જલાવરણ અને જે વાયુ સ્વરૂપમાં તત્વો છે તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. હવે વાતાવરણની વાત કરીએ. અહીંયા આપણે વાતાવરણ જે છે એની સજીવ પર શું અસર થાય છે આપણે જોયું કે મૃદાવરણ, જીવાવરણ, વાતાવરણ અને જલાવરણ આપણને કઈ કઈ રીતે મદદરૂપ છે તે આપણે પાઠમાં જોયું હતું. પણ અહીંયા આપણે ફક્ત વાતાવરણની વાત કરીશું કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. અને તે પૃથ્વીની સપાટીથી સેંકડો કિલોમીટર સુધી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. એને ઉપરની સીમા કેટલી ઊંચાઈ આવેલી છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. તેમ છતાં આપણે એમ કહીએ કે તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરની અવકાશ જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે. ત્યાં સુધી આપણે શું છે કે જ્યાં સુધી પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર રહેલી છે ત્યાં સુધી આપણું વાતાવરણ વિસ્તરેલું છે એવું કહી શકીએ છીએ. પૃથ્વીની સપાટીથી લગભગ 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે. એટલે કે પૃથ્વીનું જે વાતાવરણ છે તેમાં લગભગ પૃથ્વીથી 32 કિલોમીટરના ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં 90% જેટલી હવા સમાયેલી છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા કેવી થતી જાય છે? પાતળી થતી જાય છે. એટલે તમે આકાશમાં ફરનારા જે વ્યક્તિ અવકાશયાત્રીઓ હોય છે તે શું કરે છે કે બહુ જ ઊંચે જાય છે ત્યારે આ હવા તેમને ઉપયોગ ના આવે, કારણ કે હવા એકદમ પતલી થતી જાય તો શ્વાસ લેવામાં આપણને નુકસાન જાય છે અને શ્વાસ લઈ જ ના શકીએ. એટલે તેઓ લોકો પોતાની સાથે ઓક્સિજન અને માસ્ક પહેરે છે. પછી વાતાવરણના વાયુઓની વાત કરીએ કે વાતાવરણ વિના પૃથ્વી વગરની જીવસૃષ્ટિનું અશક્ય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. તો વાતાવરણ શેનું બનેલું છે? ખાસ યાદ રાખજો. વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. તેમાં રહેલો ઓક્સિજન, નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે. અને વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. કે વાયુ સ્વરૂપે કયા છે? ઓક્સિજન અને નાઇટ્રોજન. બીજું કે વાતાવરણમાં જે ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે છે એ પાણીના સ્વરૂપમાં પ્રવાહી તત્વોમાં, અને પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, જીવજંતુઓ વગેરે છે. એટલે કે વાતાવરણના લીધે પૃથ્વી દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. વાતાવરણ શું કરે છે કે જે આપણને વધારે પડતી ગરમી લાગે છે અને જો વાતાવરણ ન હોય તો આપણે ગરમી સહન કરી શકાત નહીં. તો વાતાવરણના લીધે આપણને ગરમી અને ઠંડી બંનેથી રક્ષણ મળે છે. હવે વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં કે વાતાવરણમાં લગભગ 78% જેટલું નાઇટ્રોજન, ઓક્સિજન 20.99% જેટલું ઓક્સિજન, 0.94% જેટલું ઓર્ગન, 0.03 કાર્બન ડાયોક્સાઇડ અને 0.1 અન્ય વાયુઓ રહેલા છે. એટલે કે વાતાવરણમાં સૌથી વધારે કયા વાયુનું પ્રમાણ રહેલું છે? નાઇટ્રોજન વાયુ. કેટલા વાયુ છે? 78%. વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલું રહેલું છે? 21%.
અને ત્રીજો સવાલ પૂછાય કે વાતાવરણમાં અન્ય વાયુઓનું પ્રમાણ કેટલા ટકા રહેલું છે? તો 1%. કેટલા ટકા રહેલું છે? 1%. હવે વાતાવરણમાં રહેલા વાયુનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલું છે. નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે. કેટલા કિલોમીટર સુધી? 130. જ્યારે ઓક્સિજન આશરે 110 કિલોમીટર અને કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી જોવા મળે છે. જ્યારે 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં, એટલે આપણે કીધું કે નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધીની ઊંચાઈ, ઓક્સિજન 110 કિલોમીટર અને કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી જોવા મળે છે. 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે વાતાવરણ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુની સંરચનામાં ફેરફારને આધારે અલગ અલગ આવરણમાં વિભાજિત કરવામાં આવેલું છે. જેમાં તો કઈ રીતે વાતાવરણની સ્તર રચનાની વાત કરીએ કે વાતાવરણ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓના ફેરફારના લીધે અલગ અલગ તેમને સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. તો આ ફેરફારને આધારે તેના 4 પેટા આવરણો પડે છે: ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. બરાબર. પછી ક્ષોભ આવરણ એટલે શું? તો પૃથ્વીની વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ તરીકે કહીએ છીએ. તો ક્ષોભ આવરણ કોને કહેવામાં આવે છે? કે પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને આપણે ક્ષોભ આવરણ તરીકે કહીએ છીએ. વિષુવવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધમાં 12 કિલોમીટર અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર પણ થાય છે. આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે. વાતાવરણમાં તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને ક્ષોભ સીમા કહેવામાં આવે છે. તો ક્ષોભ આવરણની વાત કરીએ કે પૃથ્વીને વીંટળાઈને આવેલા પ્રથમ આવરણને આપણે ક્ષોભ આવરણ કહીશું, જે વિષુવવૃત્ત ઉપર 16, સમશીતોષ્ણ ઉપર 12 અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટર સુધી ફેલાયેલું આવેલું છે. ઋતુઓ મુજબ આ આવરણમાં ફેરફાર પણ થાય છે અને વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ અને વાદળો વગેરે આ આવરણમાં અનુભવાય છે. તો ક્ષોભ આવરણમાં કઈ કઈ વસ્તુ અનુભવાય છે? વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ અને વાદળો. આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે અને કે 6.5ના દરે કે 2 કિલોમીટર જાઓ તો થોડુંક વધારે એમ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. અને તે સીમા જે સીમાએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને ક્ષોભ સીમા કહે છે. શું કહેવામાં આવે છે? ક્ષોભ સીમા. હવે એના પછી સમતાપ આવરણ. બીજું કયું આવરણ છે? સમતાપ આવરણ. તો ક્ષોભ સીમાથી ઉપરના આવરણને આપણે સમતાપ આવરણ કહીશું. સમતાપ ક્ષોભ સીમા કોને કહે છે? કે જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે તેને આપણે ક્ષોભ સીમા કહીશું. હવે ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે, જે ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળે છે. આ આવરણમાં કયું જોવા મળે છે? ઋતુઓ, વાદળ અને વરસાદ. અહીં હવા સ્વચ્છ અને પાતળી છે. જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. અહીંયા હવા કેવી છે? સ્વચ્છ અને પાતળી. તેથી જેટ વિમાનો જે છે તે અહીંયા ઉડી શકે છે. આ આવરણમાં આશરે 15થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ આવરણમાં કયા વાયુનું પ્રમાણ જોવા મળે છે? ઓઝોન. 15થી 35 કિલોમીટર. જે સૂર્યના, આપણને ખબર છે કે ઓઝોન વાયુ શું કરે છે? સૂર્યના અત્યંત પારજાંબલી કિરણોને, ગરમ પારજાંબલી કિરણોને શું કરે છે? શોષી લે છે. જેમ જેમ ઓઝોન વાયુનું પ્રમાણ વાતાવરણમાં ઓછું થાય તેમ તેમ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે.
જો અહીંયા તમે જોયું કે ક્ષોભ, ક્ષીમા, વિમાન, સમતાપ આવરણ, ઓઝોન, માઉન્ટ એવરેસ્ટ, ક્ષોભ મંડળ, પછી મધ્ય આવરણ, મધ્ય સીમા અને પછી છેલ્લે બાહ્ય આવરણ તરીકે આપણને જોવા મળે છે. હવે મધ્ય આવરણ, તો સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણને આપણે શું કહીશું? મધ્ય આવરણ તરીકે ઓળખીએ છીએ. હવે તેની ઊંચાઈ પર જતાં તાપમાન જેમ જેમ આપણે ઊંચાઈ પર મધ્ય આવરણની જેમ જેમ ઊંચે જઈએ એમ તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. હવે ઉષ્મા આવરણ, કે મધ્ય આવરણની ઉપર આ આવરણ આવેલું છે અને 80 કિલોમીટરથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી ઉષ્મા આવરણ વિસ્તરેલું છે. અહીં હવાશય, એટલે કે અહીંયાથી ઊંચું થઈ અને ત્યાં ઉષ્મા આવરણ વિસ્તરેલું છે. હવે અહીંયા હવા અતિશય પાતળી, જેમ જેમ ઊંચાઈએ જઈએ તે તાપમાન વધતું જાય છે અને આ આવરણને 2 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે ઉષ્માવરણ. એક આયનાવરણ અને બીજું બાહ્યવરણ. આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો, પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. અને આયરાવરણની ઉપરના આવરણને અને આયરાવરણના ઉપરના આવરણને આપણે બાહ્ય આવરણ તરીકે કહીએ છીએ. તો ઉષ્મા આવરણ એટલે શું? કે મધ્ય આવરણની ઉપર જે આવરણ આવેલું છે તેને આપણે ઉષ્માવરણ તરીકે ઓળખીએ છીએ. લગભગ 80 કિલોમીટરથી શરૂ કરી અને જ્યાં સુધી વાતાવરણ પૂરું થાય છે તેને આપણે મધ્ય આવરણ તરીકે ઉષ્મા આવરણ. અહીં હવા અતિશય પાતળી છે અને અહીંયા આના લીધે ઉષ્મા આવરણને 2 પેટા વિભાગ, એક આયનાવરણ અને બીજું છે બાહ્ય આવરણ, કે રેડિયો, ટીવી, ઇન્ટરનેટ અને તરંગોનું પરાવર્તન એ આયનાવરણને આભારી છે અને આયનાવરણથી ઉપરના આવેલા આવરણને આપણે બાહ્ય આવરણ તરીકે કહીશું. હવે આપણે હવામાન વિશે જાણીએ કે હવામાન એટલે કે ટૂંકા વાતાવરણની ભેજ, વરસાદ અને તાપમાનની ટૂંકા ગાળાની સ્થિતિને આપણે કોઈપણ પ્રદેશના ભેજ, તાપમાન અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિને આપણે હવામાન કહીશું. ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળોને હવામાન સવારે, બપોરે અને સાંજ કે રાત્રિનું જુદું જુદું હોય છે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે જે આપણે સમજી ગયા છે, છતાં પણ તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો, આવું હવામાન શક્ય છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ ખૂબ જ શક્ય બની પ્રભાવિત છે. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના રક્ષા રોજ બહાર પડે છે. કે જે હવામાન ખાતું છે એ રોજના રોજ કેટલી ગરમી પડે છે, કેટલી ઠંડી પડે છે, શું વરસાદ પડવાનો છે, એ બધું એમ કે આપણને બતાવે છે. હવે આટલું જાણવાની વાત છે કે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે, જેને IMD ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિટ્રિયોલોજીકલ, બરાબર છે, જે દિલ્હીમાં આવેલી છે. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? દિલ્હીમાં. ભારતના જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં આવેલા છે. તેમાં 4 પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કલકત્તા, નાગપુર અને પુણેમાં આવેલા છે. તો ભારતના જુદા જુદા 101 સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં આવેલા છે, જેના લીધે આકાશમાં જે ફેરફારો થાય છે તે આપણે આ સંસ્થા શરૂ કરે છે. એના પછી આબોહવા. સામાન્ય રીતે કોઈપણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ, એટલે કે કોઈપણ પ્રદેશની વરસાદ, તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને આપણે આબોહવા કહીશું. તો આબોહવા કોઈને કહીશું? કોઈપણ પ્રદેશની ભેજ, વરસાદ અને તાપમાનની લાંબા ગાળાની સ્થિતિને આપણે શું કહીશું? આબોહવા. તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ અને ધુમ્મસ ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓ ઉપર સીધી અસર કરે છે. કેવી રીતે? કે જો ગરમ આબોહવા હોય તો એ લોકો ગરમ આબોહવા ત્યાં ઠંડુ ખાય છે, કપડાં સુતરાઉ કોટનના પહેરે છે, પાક પણ એ રીતના થાય છે, બરાબર છે. જ્યારે ઠંડી આબોહવાવાળું જે પ્રદેશ છે ત્યાં એ લોકો ફૂલ કપડાં પહેરે છે, ખાવાનું પણ એવી ગરમ વસ્તુઓ ખાય છે. તો આ રીતની આબોહવા, પછી ત્યાં ઉદ્યોગ ધંધા પણ એ રીતના હોય છે. એટલે કે આબોહવા માનવ જીવન અને પ્રાણી સૃષ્ટિ ઉપર ખૂબ જ અસર કરે છે.
હવે તાપમાનની વાત કરીએ કે હવામાં રહેલા ગરમીની સપાટીને આપણે તાપમાન કહીએ છીએ. તાપમાન કોને કહે છે? કે હવામાં રહેલી ગરમીની સપાટીને આપણે તાપમાન કહીએ છીએ. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જ અનુભવાય છે. વાતાવરણ શું કે દિવસ અને રાત્રિ દરમિયાન અલગ અલગ તાપમાન અનુભવાય છે. તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. શિયાળા કરતાં ઉનાળાનું તાપમાન વધારે હોય છે. સૂર્યઘાત એટલે કે ઇન્સોલેશન્સ એ તાપમાનના વિતરણને અસર કરે છે. અસર કરતું મહત્ત્વનું પ્રભાવ છે કે સૂર્યઘાતના પ્રમાણથી વિષુવવૃત્તિ ધ્રુવો તરફ ઘટે છે. આ કારણે ધ્રુવ પ્રદેશો પર બરફથી ઢંકાયેલો છે. એટલે કે જેમ જેમ સૂર્યથી આપણે દૂર થતા જઈએ તેમ તાપમાન કેવું થતું જાય છે? ઘટતું જાય છે. એટલે કે ધ્રુવો એકદમ સૂર્યથી દૂર આવેલા હોવાથી ત્યાં સૂર્યનો પ્રકાશ પણ પડતો નથી. એટલે કે ત્યાં વનસ્પતિ ઉગતી નથી. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. તેનું કારણ પાકી સડકો અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો છે. ગામડા કરતાં ગામડામાં વૃક્ષો વધારે હોય છે, વસ્તી એટલી હોતી નથી, વાહનો એટલા હોતા નથી, ઉદ્યોગ ધંધા હોતા નથી, અને શું કે પાકી સડકો જે સિમેન્ટની સડકો કરવામાં આવે છે એના લીધે પણ ગરમીનું પ્રમાણ વધી જાય છે. તો બેટા જય શ્રી કૃષ્ણ. આપણે વાતાવરણનું દબાણ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.